પોરબંદર શહેરમાં રખડતા ભટકતા પશુઓનો ત્રાસ બેફામપણે જોવા મળી રહ્યો છે। ત્યારે હવે મહાનગરપાલિકા વિસ્તારમાં જાહેરમાં ઘાસચારાના વેચાણ તથા નાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ત્યારે કેટલાક વિસ્તારોમાં ઘાસચારો નાખવા માટે પોઈન્ટ નક્કી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। પોરબંદર શહેરમાં પુણ્ય કમાવવા માટે કેટલાક લોકો પોતાની ગલીમાં કે ઘર આંગણે જ ગાય ખૂટિયા જેવા પશુઓને ઘાસચારો નાખતા હોય છે અને તેના માટે શહેરના અનેક સ્થળો પર ગેરકાયદેસર રીતે ઘાસચારાનું વેચાણ પણ જોવા મળતું હોય છે, જેને લઈને રખડતા ભટકતા પશુઓનો ત્રાસ વધી રહ્યો છે। ત્યારે આ ત્રાસ અટકાવ અને નિયંત્રણ માટે જિલ્લા મેજિસ્ટ્રેટ SD ધાનાણી દ્વારા પોરબંદર મહાનગરપાલિકા સમગ્ર વિસ્તારમાં પશુઓને જાહેરમાં ઘાસચારો નાખવા પર તથા જાહેર સ્થળો પર કોઈ પણ વ્યક્તિ દ્વારા ઘાસચારાનું વેચાણ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। જો કે આ પ્રતિબંધ બાદ પણ હજુ ઘણા સ્થળો પર ઘાસચારાનું વેચાણ થઈ રહ્યું છે। ત્યારે કેટલાક પશુ પ્રેમીઓ દ્વારા આ પ્રતિબંધને વ્યાજબી ગણાવ્યો છે, પરંતુ પશુઓ માટે કેટલાક સ્થળોએ નડતરરૂપ ન થાય તે માટે ઘાસચારો વેચવા માટેના પોઈન્ટ નક્કી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।